નમસ્કાર મિત્રો, આઈસીટી કવર યુ પરિવારના નવા વિચાર પ્રેરક વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું કૃપેશ નાયક, આઈસીટી કવર યુ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજની આગામી થોડી મિનિટ માત્ર વિડીયો જોવાની નથી, પણ કદાચ એક નવા વિચાર સાથે મળવાની છે. કદાચ એક નવી વાત સાંભળવાની છે જે તમારા મનમાં લાંબા સમય સુધી ગુંથી રહેશે. તો મનને ખુલ્લું રાખજો, કારણ કે આજે આપણે વાત કરવાના છે એવી બેંકની જેમાં તમારું પણ ખાતું છે, મારું પણ ખાતું છે અને દુનિયાના દરેક માણસનું ખાતું છે. પણ નવાઈની વાત એ છે કે મોટાભાગના લોકો એ બેંકનો ખજાનો દરરોજ ગુમાવે છે અને પછી આખી જિંદગી પસ્તાતા રહે છે. કલ્પના કરો, દરરોજ સવારે તમારા ખાતામાં રૂપિયા 86,400 ક્રેડિટ થાય છે, જમા થાય છે. હા, દરરોજ, કોઈ રજા નહીં, કોઈ શરત નહીં, એક નિયમ છે પણ દરરોજ 86,400 જમા થાય છે તમારા ખાતામાં, પણ એક નિયમ છે. રાત્રે 12 વાગે જે બચશે એ બધું જ ખોવાઈ જશે. ન તમે બચાવી શકશો, ન તમે રોકી શકશો, ન તો કાલ માટે રાખી શકશો. હવે કહો, તો એ પૈસા કેવી રીતે વાપરશો? રોજ 86,400 આવવાના છે, પરંતુ તમે બચાવી શકવાના નથી, રોકી શકવાના નથી, કાલ માટે રાખી શકવાના નથી. વિચારપૂર્વક કહો, તમે એ પૈસો કેવી રીતે વાપરશો? બિનજરૂરી રીતે? કઈ રીતે? જરૂરી રીતે? જરૂરિયાત કઈ છે? શું કરશો? એક દિવસમાં તો પૂરો થઈ જવાનો છે. હવે સાંભળજો, આ કોઈ કલ્પના નથી, આ તો તમારી જિંદગીની હકીકત છે. કારણ કે દરરોજ ભગવાન રૂપિયા 86,400 નથી આપતા, પરંતુ તેના કરતાં પણ મૂલ્યવાન તમને જે આપે છે, કે જેને આપણે રૂપિયામાં પણ માપી નથી શકતા, તે છે સેકન્ડ. 86,400 તમને 24 કલાકની 86,400 સેકન્ડ મળે છે દરરોજ. અને રાત્રે જે સેકન્ડ વાપરશે નહીં, એ હંમેશ માટે ખોવાઈ જવાની છે, ક્યારે પાછી મળવાની નથી. એટલે કે રૂપિયા કરતાં પણ મૂલ્યવાન જે પરમ કૃપાળુ પરમેશ્વર, જેણે આખી દુનિયાની રચના કરી છે, તે તમને 86,400 સેકન્ડ રોજની આપે છે. વિચાર કરો, આજે સવારથી અત્યાર સુધી તમે કેટલો સમય જીવ્યા છો અને કેટલો સમય ફક્ત પસાર કર્યો છે. ઘણા લોકો કહે છે, હવે મોડું થઈ ગયું, હવે તો ઉંમર વધી ગઈ છે, હવે સમય ગયો. પણ એક સવાલ છે, જો આજે તમે વૃક્ષ વાવો તો 5 વર્ષ પછી વૃક્ષ હશે, અને જો આજે ન વાવો તો 5 વર્ષ પછી પણ ત્યાં વેરાન મેદાન જ હશે. બસ 5 વર્ષ પસાર થશે ખરા, પરંતુ જમીન જ રહેશે, વૃક્ષની થશે. ફરક માત્ર એટલો છે કે તમે આજે શું નિર્ણય લો છો. કદાચ તમારા જીવનના ઘણા વર્ષો પસાર થઈ ગયા હશે, કદાચ ઘણી તકો હાથમાંથી નીકળી ગઈ હશે, કદાચ ઘણા નિર્ણયો મોડા લીધા હશે, પણ સાંભળો, તમારી જિંદગીની સૌથી મોટી તક કદાચ હજુ તમારી સામે જ છે, તમારી રાહ જોઈને જ બેઠી છે. વિશ્વાસ નહીં ગુમાવતા. જે ચાલી રહ્યું છે ને, સંઘર્ષમય હશે અથવા ઇઝી ગોઈંગ હશે, છતાં પણ કે આવનારી કાળ હશે ને, તે સૌથી મોટી તક લઈને તમારી પાસે આવતી હશે. યાદ રાખજો આ વસ્તુ. જ્યાં સુધી શ્વાસ છે ને, ત્યાં સુધી શરૂઆતની શક્યતા છે. લખી રાખજો આ. જ્યાં સુધી તમારી પાસે શ્વાસ ચાલતો હશે, ત્યાં સુધી શરૂઆતની શક્યતા છે જ, અને જ્યાં સુધી શરૂઆતની શક્યતા છે ને, ત્યાં સુધી સફળતાની શક્યતા છે જ. ગુમાવેલો સમય પાછો નહીં આવે, પણ બાકીનો સમય તો તમારા હાથમાં છે હજુ પણ, જે જિંદગીને બદલી કાઢશે. તમારું શ્રેષ્ઠ ચેપ્ટર હજુ પણ બાકી રહ્યું છે, તો જ તમે જીવિત છો, તો જ તમે આ સાંભળી રહ્યા છો. કંઈક હજુ લખવાનું બાકી છે, એ તમારી જાતે લખાશે, તમે જાતે લખી શકશો. ઘડિયાળનો દરેક સેકન્ડ
કાંટો તમને દરરોજ એક પ્રશ્ન પૂછે છે, તમે સમય પસાર કરી રહ્યા છો કે ભવિષ્ય બનાવી રહ્યા છો? સેકન્ડ કાંટો દરરોજ તમને આ વસ્તુ પૂછે છે કે સમય પસાર થઈ રહ્યો છે કે ભવિષ્ય બની રહ્યું છે. કારણ કે એક દિવસ એવો આવશે જ્યારે તમે પાછળ વળીને જોશો અને તમને બેમાંથી એક લાગણી થશે. ક્યાં તો ગર્વ થશે તમારા પર, ક્યાં તો તમારા પર પસ્તાવો થશે કે મેં સમયને ન સમજી શક્યો. નિર્ણય આજે લેવાઈ રહ્યો છે. યાદ રાખજો, નિર્ણય આજે લેવાઈ રહ્યો છે તમારો. કારણ કે તમારા 10 વર્ષ પૂરા થયા હશે, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, 70 વર્ષ કે 80 વર્ષ, પરંતુ હજુ પણ કંઈક બાકી છે કે જે નવું ચેપ્ટર લખવાની શરૂઆત તમે કરી રહ્યા છો. ટાઈમ ઇઝ મોર વેલ્યુએબલ ધેન ધ મની. 86,400 રૂપિયા કરતા 86,400 સેકન્ડની વેલ્યુ વધારે છે. યુ કેન ગેટ મોર મની બટ યુ કેન નોટ ગેટ મોર ટાઈમ. જીમ રોહનનું બહુ સરસ વાક્ય છે કે પૈસા ફરી કમાઈ શકાશે, પરંતુ સમય તમે ક્યારે પાછો કમાઈ શકવાના નથી. ધ ફિલોસોફી ઓફ મની બુકની અંદર બહુ સરસ વાત મોર્ગન લખી છે કે પૈસો ફરી કમાઈ શકાશે, પરંતુ સમય ફરી પાછો કમાવાનો નથી. આજે જ ઊભા થવાની જરૂર છે, આજે જ નિર્ણય લેવાની જરૂરિયાત છે. અને જીવનના નિર્ણયો વિશે તમને વધારે પડતું સમય જ શીખવી શકે, બીજું કોઈ શીખવી શકે નહીં. આજનો વિચાર અહીં પૂર્ણ થાય છે. આજે આટલું જ રાખીએ આપણે. બહુ થયું, ઘણું આપણે વાત કરી, ઘણું બધું શીખ્યા. પણ આશા છે આ વિડીયો અહીં પૂરો નહીં થાય, કારણ કે સાચા અર્થમાં વિડીયો ત્યારે શરૂ થાય છે જ્યારે અહીં સાંભળેલી કોઈ એક વાત તમારા જીવનમાં અમલમાં આવવા માટે તત્પર બને. અમલ મૂકો, અમલમાં તમે લાવશો તમારા જીવનને. પરિવર્તન 100% થવાની શક્યતા હજુ પણ રહેલી છે. ભલે 90 વટાવી ચૂક્યા હોય કે ભલે 20 થયા હોય કે ભલે 40 થયા હોય. આ રીલ્સ પૂરી થયા પછી ફરી એક વિડીયો જુઓ. ખૂબ સરળ છે, પણ એક નિર્ણય લેવો ખૂબ જ મુશ્કેલ હોય છે. આજે કમેન્ટમાં માત્ર એક વાક્ય લખજો, મારો સમય અમૂલ્ય છે. ભગવાને જે સમય આપ્યો છે, જે સેકન્ડ આપ્યું છે, તે મારા માટે અમૂલ્ય છે. જો આજની આ વાત તમને એક ક્ષણ માટે પણ વિચારવા મજબૂર કરે તો લાઈક જરૂર કરજો. અને જો તમને લાગે કે આ વિચાર બીજા સુધી પહોંચાડવો છે તો એને શેર કરજો. અને આઈસીટી ઇકો ફોર યુ પરિવાર સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. જેમણે કરી છે સબસ્ક્રાઇબ આ ચેનલને, તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે નવા વ્યુઅર્સ છે એ પોતાની લાગણી, પોતાનો પ્રેમ દર્શાવતા રહેશે એવી આશા રાખું છું. કારણ કે અહીં માત્ર વિડીયો નથી બનતા, અહીં વિચારો જન્મે છે, વિચારોથી નિર્ણય બને છે, અને નિર્ણયો આખી જિંદગીને બદલી નાખે છે. આજે આટલું બસ. ફરી મળીશું એક નવા વિચાર સાથે. હસતા રહો, રમતા રહો, જોતા રહો. આઈસીટી ઇકો ફોર યુ ચેનલ. રૂપેશ સિંસિયર નોટ ફિયર. યાદ રાખજો, એક નવી દ્રષ્ટિ સાથે અને જીવનને થોડું વધુ સારું બનાવવાના પ્રયાસ સાથે નવા વિડીયોમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.